એક મહત્વના સમાચાર જોઈએ તો કાંકરેજ તાલુકાના સિહોરીમાંથી કાળા બજારનું એક મસ્ત મોટું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં એક વેપારી પોતાની કિરાણાની દુકાનમાં ગરીબોના રાશનના ઘઉં ચોખા લાવી વેચાણ કરતો હતો. જોકે બાતમી મળતા પુરવઠા ટીમ, સિહોરી મામલતદાર તેમજ સિહોરીના જે પુરવઠા અધિકારી છે, નાયબ મામલતદાર, તેઓએ અહીંયા દરોડો પાડ્યો હતો. ઘટનાની વિગત જોઈએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ગોપાલા કિરાણા સ્ટોર્સમાંથી બાતમી આધારે મામલતદાર તેમજ પુરવઠા મામલતદારે રેડ કરી હતી અને પંચો રૂબરૂ અહીંયા તપાસ કરતા કાંકરેજ તાલુકાના સંભવિત રીતે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાંથી રાશનિંગ જે પુરવઠો વ્યાજબી ભાવની દુકાનોમાં ફાળવાય છે તે પૈકીનો કેટલોક જથ્થો અહીંયા મળી આવ્યો હતો. મામલતદાર તેમજ પુરવઠા નાયબ મામલતદારની તપાસમાં આ દુકાનમાંથી ઘઉં અને ચોખા સહિત ચણા, તેલ, ખાંડ જેવો જથ્થો જે વેચવામાં હતો તેમાં અહીંયા જે તપાસ કરી તેમાં શંકાસ્પદ કેટલોક જે જથ્થો હતો એ રાશનિંગ પુરવઠા લગતો હોવાનું માલુમ પડ્યું હતું. ગોપાલ કિરાણા સ્ટોર્સમાં જે સરકારી અંદાજો જથ્થો મળ્યો હતો તે જથ્થાની પંચો રૂબરૂ તપાસ કરતાં અહીંયા વિવિધ રીતે શંકાસ્પદ એવા 46 કિલો ચોખા અને 22 કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે તે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં સ્પષ્ટ રીતે આ શંકાસ્પદ જથ્થો ક્યાંક ને ક્યાંક પંડિત દીનદયાળ ભંડાર એટલે કે વ્યાજબી ભાવની દુકાનનો હોવાનું માલુમ પડી રહ્યું છે. આ મામલે કાંકરેજના મામલતદાર ભરતભાઈ દરજી તેમજ પુરવઠા મામલતદાર DS રાવળ તેમજ ટીમે હાલ તો આ તપાસ કરી છે અને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે થરામાં થોડા સમય અગાઉ મોગલ ટ્રેડિંગ એટલે કે માર્કેટ યાર્ડમાં આવેલી એક પેઢીમાં કાળાબજારી એટલે કે રાશનિંગ પુરવઠાનું કૌભાંડ ચાલતું હતું અને જિલ્લા પુરવઠા અધિકારી કીરભાઈ ચૌધરીએ આ કૌભાંડ ઝડપી મોટો જથ્થો ઝડપ્યો હતો. હાલ એ તપાસ ચાલુ છે અને ક્યાંક ને ક્યાંક એ મોગલ ટ્રેડિંગના સંભવિત જે કાળાબજાર સાથે સંકળાયેલા લોકો છે તેના પર PBM પણ થઈ શકે છે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યારે એ વધુ એક કૌભાંડ કાંકરેજ તાલુકાના સિહોરી ખાતેથી મળી આવ્યું છે અને ગોપાલ કિરાણા સ્ટોર્સમાંથી સરકારની અનાજનો જે જથ્થો છે તે ઝડપાઈ ગયો છે. આ મામલે હાલ તો મામલતદાર તેમજ પુરવઠા ટીમે સિહોરીના ગોપાલ કિરાણા સ્ટોર્સ નામની દુકાનના માલિક ગોપાલભાઈ મનુભાઈ ઠક્કરનું નિવેદન નોંધી તેમને આ જથ્થા મામલે હાલ તપાસ હાથ ધરી છે, જેનાથી કાળાબજાર કરતા તત્વોમાં હાલ તો ફફડાટ વ્યાપ્યો છે. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદખલ. CCTV, ફિંગરપ્રિન્ટ, FSL, DNA ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.